નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેશગીરી હાજર હો. ઘણા બધા તેમના શુભચિંતકો પણ કહે છે કે મહેશગીરીજીએ આગળ આવીને પોતાની વાતોમાં જે આક્ષેપો થઈ રહ્યા છે એનો જવાબ જડબાતોડ આપવો જોઈએ. બીજી તરફ ગિરીશ કોટેચા કહે છે કે મહેશગીરીજી અનેક ગાદીઓ પચાવી પાડવા માટેના સક્રિય બન્યા છે અને આવું જ એમને એક વખત એમને મહેશગીરી બાપુએ કેટલાક લોકોના અંગૂઠા લઈને એટલે નકલી સહયોગ કરાવવામાં પણ એ પાવરદાર છે અને એ રીતે હરિગીરી બાપુની સાથે તેઓ ટસલમાં આવેલા છે. ગિરીશ કોટેચાનું કહેવું છે કે સાધુ સંતો એકબીજા પર આક્ષેપ કરવાને બદલે શાંત રહો એમ કહીને પછી ફરીથી મહેશગીરીને ટાર્ગેટ બનાવે છે. તો મહેશગીરી એમ માને છે કે મારી સામેના આક્ષેપો જે થઈ રહ્યા છે તેમનો જવાબ મારે આપવો જોઈએ. અને એ જવાબ માટે જ્યારે મેદાનમાં ઉતર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે વાકપટુતામાં એકબીજાને જડબાતોડ જવાબ આપવાની એક હરીફાઈમાં ઘણી બધી વાતો ધીરે ધીરે બહાર આવી રહી છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી સાથે કેટલાક લોકોને રાજકીય વ્યક્તિઓને પણ તેમની સાથે ક્યાંક આંખ લડી ગઈ છે. હરિગીરી સ્વામીનો પક્ષ લે છે જૂનાગઢના એક્સ પૂર્વ મેયર ગિરીશ કોટેચા તેમની પડખે છે અને મહેશગીરી પોતે એકલા હાથે પણ અને સાધુ સંતો તેમની સાથે છે, બહુ મોટો સમુદાય તેમની સાથે છે, એ આનો પ્રતિકાર કરી રહ્યા છે. ચર્ચાનો પ્રારંભ કરીશું. અત્યારે આપણી સાથે જોડાયા છે સમસ્ત બ્રહ્મ સમાજ, એટલે આખો બ્રહ્મ સમાજની તો વાત પછીથી આવશે, પણ આપણી સાથે જોડાયા છે મંદરેડાના સુખરામદાસ બાપુજી આપણી સાથે જોડાયા છે. સુખરામદાસ બાપુજી, આપનું સ્વાગત છે વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં. અને આપણી સાથે જોડાયા છે જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ એવા જયદેવભાઈ જોશી, જેઓ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક પણ છે, તેઓ પણ આપણી સાથે જોડાય છે. સૌથી પહેલાં હું સુખરામદાસ બાપુજીથી શરૂઆત કરું છું. સુખરામદાસજી, આ વિવાદના ફણગા જે રીતે ફૂટી રહ્યા છે, શા માટે ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે મહેશગીરી સ્વામીને? આપ શું માનો છો કે માત્ર ગાદીનો ઝઘડો છે, અહંકારનો ઝઘડો છે, કે પછી કોઈક બીજી બાબતમાં ટથલ ઉપર આખી વાત જઈ છે? અને હરિગીરી સ્વામી જૂનાગઢના અખાડાના કહેવાય છે મહેશગીરીજી. હરિસ્વામી મૂળ ક્યાંના છે? જી નમસ્કાર સર. જેવી રીતે જૂનાગઢની અંદર થોડા સમયથી વાદ અને વિવાદ ચાલુ થયું છે, તો વાદ વિવાદ ચાલુ થવાનું કારણ એ છે કારણ કે જે સાધુ સમાજ છે, સાધુ સમાજ એક સમાજનું અરીસો છે. તો અરીસામાં જયારે પણ કઈ ગંદકી લાગે ત્યારે આપણે અરીસા સાફ કરીને પછી આપણું ફેસ જોઈ શકતા હોઈએ. તો એવી રીતે જૂનાગઢની અંદર આદિ અનાદિ કાળથી જયારે આપણા જે દત્ત ભગવાન છે, દત્ત ભગવાનના ત્યાં બેસણા છે અને ત્યાં અંબાજીના મંદિર પણ છે અને ત્યાં જે ગિરનારના ડુંગર છે, ડુંગરની અંદર અનેક સંતો ત્યાં ભજનાનંદી છે. અને જૂનાગઢની અંદર જેવી રીતે આખા વિશ્વની અંદર શિવરાત્રી ત્યાંની પ્રખ્યાત છે, લીલી પરિક્રમા ત્યાં થાય છે. તો એક સાધુ સંતોનો ગઢ છે જૂનાગઢ. તો જૂનાગઢની અંદર જયારે કંઈક પણ ધર્મ સંકટમાં આવી જાય ત્યારે સ્વાભાવિક છે કે સાધુ સંતો ધર્મના રક્ષણ કરવા માટે આગળ આવતા હોય. તો હમણાં ઘણા સમયથી ભવનાથ જૂનાગઢની અંદર ગંદકી ફેલાયેલી છે અને એ ગંદકીને સાફ કરવા માટે ઘણા બધા પ્રયાસ કરીને પછી છેલ્લે મહેશગીરી બાપુએ સામે આવ્યા છે. અને મહેશગીરી બાપુ જયારે સામે આવ્યા ત્યારે ભવનાથ જૂનાગઢના અને ઓલ ગુજરાતના સાધુ સંતો બાપુને સપોર્ટ આપ્યા છે કે બાપુ અમે તમારા સાથે છીએ, તમે આગળ વધો. તો સ્વાભાવિક છે જયારે સંત છે ને સાધુ દીક્ષિત પણ હોવા જોઈએ અને સાથે સાથે શિક્ષિત પણ હોવા જોઈએ. તો અમારા જે મહેશગીરી બાપુ છે દીક્ષિત અને શિક્ષિત સંત છે અને ભાજપ સરકારની અંદરમાં ત્યાં સાંસદની પદવી પણ દિલ્હીની અંદર મેળવીને સરકારશ્રીને સાથે તાલમેલ મિલાવીને ઘણું બધું સનાતન માટે સારા કામ કર્યા છે.
અને થયું છે એવું કે અમારા જે મોદીજી છે, મોદીજી આખા ભારતની ગંદકીની સફાઈ કરવા માટે ગુજરાતથી દિલ્હી ગયા છે. એવી જ રીતે અમારા મહેશગીરી બાપુએ દિલ્હીથી ગંદકીની સફાઈ કરવા માટે અહીંયા ગુજરાત, સૌરાષ્ટ્ર, જુનાગઢમાં આવ્યા છે. તો જયારે મહેશગીરી બાપુ જુનાગઢ ની અંદર આવ્યા અને આવીને ફરીથી સનાતન ધર્મના પ્રચાર ને પ્રસાર કરવા માંડ્યા, ત્યારે ઘણા બધા લોકો ટાંગ આડી કરી. કહેવાના મતલબ સફાઈ અભિયાનમાં ઘણા બધા લોકો આમ અડચણરૂપ બન્યા. તો અડચણરૂપ બન્યા તો અમારા મહેશગીરી બાપુ એક બાહોશ બુલંદ સાધુ છે. તો એવા સાધુએ જયારે સમાજની અંદર દૂષણ ફેલાય છે ત્યારે અવાજ ઉપાડ્યા છે. તો મહેશગીરી બાપુને બદનામ કરવા માટે અનેક પ્રકારના ગંદકી ફેલાવનાર માણસો મહેશગીરી બાપુને અડચણ બની રહ્યા છે. તો મહેશગીરી બાપુ સફાઈ અભિયાન જયારે ચાલુ કર્યા હોય ત્યારે તમામ સનાતન ધર્મના ઉપાસકો છે, 18 વર્ણના લોકો મહેશગીરી બાપુને સાથે રહીને મહેશગીરી બાપુને સમર્થન આપ્યા છે. એમાં એક હું પણ છું. મારું સમર્થન પણ સનાતન ધર્મના એક ઉપાસક તરીકે હું પણ એક સનાતન ધર્મના જે સફાઈ અભિયાન ચાલુ કર્યા છે એમને હું સપોર્ટ કરી રહ્યા છું. એટલે મારા ખુલ્લે આમ સપોર્ટ છે મહેશગીરી બાપુને, અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમે મહેશગીરી બાપુને સાથે ઉભા રહીશું. સુખરામદાસ બાપુજી મહેશગીરી માટે એમની ટીકાકારો, એમના આલોચકો એમ કહે છે કે મહેશગીરી બાપુ અપડાઉન પેસેન્જરની જેમ ઘડીકમાં સંસારમાં ને ઘડીકમાં ધર્મની અંદર આવી જાય છે. એમાંથી આ વિવાદ વધુ વકર્યો છે. જો સ્વાભાવિક છે, તમે કઈક કર્મ કરવા જાશો ને, કામ કરવા, તો એક પિક્ચર में અંદર ગીત છે, कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना. તમે જયારે કઈક સારું કામ કરવા જશો ને ત્યારે કોક ના કોક કઈક ના કઈક ભાતું તો કરવાના છે. એટલે મહેશગીરી બાપુને ગમે એટલા કોઈ છાંટા ઉડાડે, ગમે એટલા બદનામી કરે, પણ એ લોકોના કોઈના આવશે નહીં. જેવી રીતે ગામની અંદર હાથી હોય, હાથી આવે તો કૂતરા ભાંસતા હોય ક્યાં? પાછળ પાછળ, અને હાથી જાતા હોય આગળ આગળ. એટલે હાથીને તો બધા ભસવાના છે, એટલે એને કઈ ફેર પડવાના નથી. સત્ય ને સાથે સમાજ આખું જોડાયેલા છે, અને મહેશગીરી બાપુને સાથે જુનાગઢના નહીં, ઓલ ભારતના સમર્થકો એ મહેશગીરી બાપુને પક્ષમાં છે. અને જ્યારે જરૂર પડશે ને ત્યારે મહેશગીરી બાપુને એક અવાજમાંથી જુનાગઢની અંદર એટલા બધા લોકો આવી જશે ને કે સમર્થન, જે વિધર્મીઓ છે, વિધર્મીઓ અને જે વિરોધીઓ, વિરોધીમાં બે ફરક છે, એકમાં જોડતા નહીં. વિધર્મીઓ અને વિરોધીઓ બંનેના મોઢું બંધ થઈ જવાના છે. જી, હું હવે આવીશ જયદેવભાઈ જોશી પાસે. જુનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ છે અને તેઓ બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના તેઓ સંસ્થાપક પણ છે. જયદેવભાઈ, સામાન્ય રીતે સાંભળ્યું હતું, તમે પણ સાંભળ્યું હશે કે જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના ચોરું. આ પહેલી વખત સાંભળી રહ્યા છે કે એમાં ચોથું સંતાન એટલે ગાદી પણ આવે છે. જે સંતોની ગાદી હોય છે એના માટે પણ લડાઈ ઝઘડા થવા માંડે છે. મૂળમાં શું છે? કેમ કે એક બાજુ આપ જાણો છો કે હરિગીરી સ્વામી, અને જ્યારે બીજી બાજુ હરિગીરી સ્વામી અને તેમને સપોર્ટ કરી રહ્યા છે ગિરીશ કોટેચા, જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર જુનાગઢના છે, અને બીજી બાજુ છે મહેશગીરીજી. આ ત્રિપક્ષીય જંગ છે. મૂળ તો કોટેચાજી અને હરિગીરી સ્વામી બે એક થઈ ગયા છે અને મહેશગીરીજીને ટાર્ગેટ બનાવી રહ્યા છે. કયા કારણોસર આ ઉગ્ર લડાઈ થઈ રહી છે, જાહેરમાં થઈ રહી છે? સાધુ સંતો તો ક્ષમાવાળા હોય અને મોહ માયા ત્યજી દેનારા હોય, પણ છતાં મુદ્દે કેમ જંગ થયો છે એ જાણવું છે. હકીકત જોઈએ ને તો આપને એટલી ખાસ આજે આપના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો અમને મોકો મળ્યો તે બદલ આપનો આભાર માનું છું. પ્રથમ સાથે ઘણા ટાઈમથી આ વિવાદ, જ્યારે તનસુખગીરી બાપુનું મૃત્યુ થયું, ખૂબ દુઃખદની લાગણી અમને અનુભવ્યા થયા. જુનાગઢની અંદર છેલ્લા 50 વર્ષથી હું ગિરનારની ગોદમાં રહું છું અને મારો જન્મ પણ ગિરનારની ગોદમાં છે. મેં 50 વર્ષની અંદર આવી રીતે
ગાદીઓ લઈ અને ગાદીઓ માટે હજી તો સ્મશાન યાત્રા પૂર્ણ થાય અને જે વિડીયો બહાર પડ્યા એ તો માની લઈએ કદાચ અંદરો અંદર જે કાંઈ પ્રશ્નો હોતા હશે, આપણે એમાં કાંઈ બહુ સાધુ સંતોની વાતમાં બહુ ઊંડો નથી ઉતરતો, પણ પછી જે લોકોએ રાજકારણને એને રાજકારણીઓમાં ફેરવાનું ને એ સાહેબ બહુ દુઃખની લાગણી છે દાદા. કારણ કે દુઃખની એટલા માટે લાગણી છે કે સાધુ સંતો તો બરોબર છે, એક સાધુ એવા છે કે જે પોતે એવું ગઈકાલે મેં આખી પત્રકાર પરિષદમાં હું હાજર હતો, એમાં પણ એવી વાત થઈ કે ચોટી કાપી છે બાપુની, અને બાપુએ આ અંબે માનું મંદિર છે, અંબાજી માનું મંદિર છે, આ મંદિરને એના નાના પીરને સોંપવા માટે બાપુએ પ્રયત્ન કર્યા છે. મારી પાસે તો સાંભળવાની અને જોવાની જે વાત છે એટલા પૂરતી હું કહી શકું, પછી હું બીજી કાંઈ વધારે વિશેષ અખાડાઓની જે પરંપરાઓ હોય એના વિશે તો આપણે ન જાણતા હોય. પણ જો ટ્રસ્ટ અને કોઈ એમની પરંપરાની અંદર આવતા નાના પીર એમની પાસે આ જગ્યા રહેતી હોય કાયદેસર એ પ્રમાણે હોય તો હું મહેશગીરી બાપુને વધાવું છું કે આપણે ખૂબ સારું આ કામ કર્યું. પણ પાછળથી પત્રકારો દ્વારા, અમુક પત્રકારો દ્વારા, અમુક લોકો દ્વારા જે મહેશગીરી બાપુને ધિક્કારવામાં આવે છે આ યોગ્ય નથી. એ પણ એક સંત છે. આજે સાહેબ ભૂતનાથ વર્ષોથી હું જાઉં છું, ભૂતનાથની અંદર જે પરિસ્થિતિ હતી, લોકો જે જગ્યાએ પાર્ટી પ્લોટ બનાવવાની વાતો કરતા હતા, ત્યાં કોઈ શોપિંગ મોલ બનાવવાની વાતો કરતા હતા, ત્યાં એક સુંદર મજાની સપ્તાહ થઈ અને ગૌશાળા બનવા જઈ રહી છે. જુનાગઢની મધ્યમાં ગૌશાળા બનતી હોય એવો ઇતિહાસ પહેલો છે. તો આ એક વિકાસશીલ સંત જ્યારે દિલ્હીથી જુનાગઢમાં આવ્યા છે અને એ એનું કામ કરે છે, તો આપણે એને ડિસ્ટર્બ કરી અને ખોટા એની પાછળ ગઈકાલે એક બનાવ બન્યો દાદા, હું આપને કહેતા મને શરમ અનુભવાય છે સાંભળેલી વાતું. મેં એવું પણ તો સાંભળ્યું હતું કે આવું થાય છે, ફલાણું થાય છે, પણ સાંભળેલી વાતુને એક વ્યક્તિને બહારગામથી લઈ અને ત્યાં બધાની વચ્ચે મૂકી દીધો અને કહેવામાં આવ્યું તમે શું સાંભળ્યું તું મહેશગીરી વિશે? સાંભળ્યું તું? અમારા જયેશભાઈ ભરાડને હું ધન્યથી હાથ જોડીને પ્રણામ કરીને વંદન કરું છું કે એમણે એક પત્રકાર એવા હતા કે એમણે ઊભા થઈ અને કીધું કે ભાઈ તમે સાંભળ્યું છે, તમારી પાસે પ્રૂફ શું છે? એટલે એ ભાઈએ એવું કીધું મારી પાસે કોઈ પ્રૂફ નથી, મેં સાંભળ્યું છે. અરે સાંભળવામાં તો મેં ઘણી વસ્તુ સાંભળી છે. આપણે કોઈ વિવાદમાં નથી પડતું એટલે શબ્દ નથી કહેવું, હું તો એડવોકેટ છું. સાંભળેલી વાતો ન હોવી જોઈએ, પુરાવા હોવા જોઈએ. અને કાલે મહેશગીરી બાપુએ પણ અમને ચેલેન્જ આપી છે અને જાહેર પત્રકાર પરિષદમાં કીધું છે કે બ્રાહ્મણો શું કરો છો? જો તમારી જગ્યા, હું મહેશગીરી બાપુને વિનંતી કરું છું અને મારા વડીલ એવા ગિરીશભાઈ કોટેચાને પણ વિનંતી કરું છું કે જો બ્રાહ્મણની જગ્યા હોય અને બ્રાહ્મણ ત્યાં બ્રહ્મ સમાજ બનતો હોય તો બ્રાહ્મણની જગ્યા એને પરતે આપી દેવી જોઈએ. કારણ કે બ્રાહ્મણનું લઈને કોઈ સુખી નથી તો દુનિયામાં. જે લોકોએ બ્રાહ્મણને નુકસાન પહોંચાડ્યું છે એની પરિસ્થિતિ બગડી ગઈ છે. તો જો બ્રાહ્મણની જગ્યા હોય, હું એ ઇન્ક્વાયરી કરીશ. એના માટે મારે કદાચ લડત લડવી પડે તો લડીશ. કોણ ખોટું છે કોણ સાચું છે હજી સુધી મારી પાસે કોઈ વસ્તુ કાગળ નથી આવ્યા. પણ બાપુએ જ્યારે ચેલેન્જ કરી હોય પત્રકાર પરિષદની અંદર, તો બાપુએ જ્યારે ચેલેન્જ કરી હોય તો એ ચેલેન્જને મારે એક એમના પુત્ર તરીકે નહીં પણ સનાતન ધર્મના રક્ષક તરીકે અને બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક તરીકે બ્રહ્મ સમાજની જવાબદારી આવતી હોય. પરશુરામ ધામ બનાવવા અમે બેઠા હોય ત્યારે જુનાગઢમાં જ આવડી મોટી જગ્યા જો બ્રાહ્મણોના હાથમાંથી વહી જતી હોય તો હું ગિરીશભાઈને પણ હાથ જોડી અને વંદન કરીને કહીશ કે બ્રાહ્મણોને મદદ કરો અને આ જગ્યા બ્રાહ્મણોને પરત કરી અને ત્યાં બ્રહ્મ સમાજ બને એવી હું વિનંતી કરીશ અને બાપુને પણ સપોર્ટ કરવા વિનંતી કરીશ. જી જી, હું એક ફોન લઈ લઉં છું. હેલો હેલો, નમસ્કાર. નમસ્કાર, કોણ બોલો છો આપ? હું સુરેશનગરથી બોલું છું, કલ્યાણભાઈ બોલું છું. કલ્યાણભાઈ, આપનું સ્વાગત છે વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. હવે સાહેબ આમાં તો એવું છે કે ધર્મના નામે આ લોકો ધતિંગ જ કરે છે ચારે બાજુ અને લોકોને ગુમરાહ, આવા કાર્યક્રમ લોકોને ગુમરાહ કરે છે અને લોકોને ધર્મના નામે આ ધતિંગ ચારે બાજુ ધતિંગ જ છે. બાકી આમાં કાંઈ છે નહીં, આવા કાર્યક્રમ જ ન રખાય. જી, અમે આપની વાત સાંભળી લીધી. હું આગળ ચલાવું છું કાર્યક્રમ. મહેશગીરીજી,
લગભગ લાઈવ થઈ ગયા છે. મહેશગીરીજી, મારો અવાજ સંભળાય છે આપને? ના, નથી થયા. મારે જયદેવભાઈ આપણી પાસેથી જાણવું છે કે એવું કયું કારણ છે કે અચાનક ગિરીશ કોટેચા જેવા રાજકીય આગેવાનને આ વિવાદમાં પડવાની ઈચ્છા થઈ? શા માટે વિવાદમાં એ પડ્યા અને પડવું પડ્યું? મને તમારી એકદમ પરફેક્ટ વાત અત્યાર સુધીમાં કોઈ પત્રકારે જો ઉલ્લેખ કર્યો હોય તો આપ ફર્સ્ટ છો આપ, કે સાધુ સંતોની વાતમાં આપણે શા માટે ઉલ્લેખ વચમાં કઈ રીતે? કદાચ કોઈ સાધુ સંતો કઈ બોલી ગયા, હું ગિરીશ કોટેચાને પણ વર્ષોથી ઓળખું છું અને મારા પરિવારના છે એવું જ હું માનું છું, પણ જ્યારે મારે આથી વડીલ છે એટલે મારાથી સલાહ ન અપાય, પણ સાધુ સંતોની વાતમાં આપણે જ્યારે પડી અને જો આવું આપણી પ્રસિદ્ધિ યા તો આપણા ઉપર કોઈ સાધુ સંતોના કોઈ અંદરથી શ્રાપ નીકળે એવું ઉપર આપણે ન કરીએ એવી હું એમને પણ આ માધ્યમથી વિનંતી કરું છું. જયદેવભાઈ, મારે એ જાણવું છે કે મહેશગીરીજી એ એક જુનાગઢના છે, બ્રાહ્મણ છે, પણ હરિગીરી ક્યાંના છે? હરિગીરી ક્યાંથી આવીને આ વિવાદમાં ટપક્યા અથવા તો ક્યારે એમને ગિરનારમાં પ્રવેશ થયો એ જાણવું છે. સાંભળેલાની વાત ન કરી શકાય મારાથી. હું હરિગીરી બાપુને બહુ ઓળખતો નથી, મારે પરિચય નથી, પરંતુ ભવનાથ મંદિર ખાતે એક વખત હું હરિગીરી મહારાજને જોયેલા છે. હરિગીરી મહારાજ ક્યાંના છે, ક્યાંથી આવ્યા છે, અને જુનાગઢમાં ઘણા સમયથી સાંભળું છું. મેં જોયેલું નથી, મને ખબર નથી, પણ સાંભળેલું છે કે હરિગીરી મહારાજે ઘણા લોકોને મહામંડલેશ્વરના સર્ટિફિકેટો પણ આપી દીધા છે. સાધુ સંતો માટે ભલે એની વે એ લોકો એને જે કર્યું હોય એમાં પણ હું એમને એ પણ મારા ગુરુજી જેવા છે, વંદનીય છે, સંત છે, પણ એમણે પણ આવું કર્યું હોય તો જો સાંભળ્યું હોય એ ભગવાનને પ્રાર્થના કરું પરશુરામ દાદાને કે મારા કાન ખોટા હોય આવી વાતને. જયદેવભાઈ, મારો સીધો સવાલ, જયદેવભાઈ મારો સીધો આપણી પાસેથી માંગણી, હું અપેક્ષા રાખું છું કે આપણી પાસેથી માહિતી મળી જાય. મૂળ હરિગીરી ગુજરાતના છે કે કેમ? ના, ગુજરાતના નથી. જી, ગુજરાતના નથી. અને મહેશગીરી સાથે કેવી રીતે સીધા સંઘર્ષમાં આવ્યા? હા, એ હવે કઈ રીતે શું કામ આવ્યા એ વિશે હું દાદા આપને કહી શકતો નથી, કારણ કે હું જાણતો નથી અને ખોટી વાત કરવાની મને ટેવ નથી. કેટલાક લોકો એવો આક્ષેપ કરે છે, હું આવીશ હવે સુખરામદાસજી પાસે કે જેઓ આ આખા આંદોલનમાં સાથે સીધા સંકળાયેલા છે. સુખરામદાસજી, આપણી મારી વિનંતી છે કે આપ આ બાબતમાં થોડોક પ્રકાશ ફેંકશો. તો ભવનાથ મંદિરના મહંત બનવા માટે હરિગીરી બાપુએ ખૂબ જ પૈસા વહેવડાવ્યા હતા, ખૂબ જ રૂપિયા લોકોને આપ્યા હતા. એ આક્ષેપ એક જે થયો છે આ વિવાદ દરમિયાન, એ અંગે આપણી પાસે શું જાણકારી છે? એ અંગે જાણકારી તો હું પરફેક્ટ ના આપી શકું, કારણ કે વિષયની મને બહુ ડિટેલમાં ખબર નથી. અને જે અમારું અખાડા છે અમારું બીજું છે, અને એ જે અખાડા છે એ બીજા છે, એટલે એને વિષયમાં જ્યાં સુધી પરફેક્ટ માહિતી ના હોય ત્યાં સુધી અપાય નહીં. કારણ કે હદ કચરી વાતો હું તમારા સામે કહું ચલો, તો એ પછી આપણે અધકચરી વાતો નથી કરી સુખરામદાસજી, એટલું કહી દો કે નહીં, આક્ષેપો હું થયા. પોતે કરું તો આપણે જે હું આપના માટે આપણા કાન ઉપર આવા આક્ષેપો અથડાયા હતા, આટલું જ પૂછ્યું છે. હા, ઈ બધે વિવાદ ચાલુ થયા છે, પરફેક્ટ વિવાદનું કારણ મને ખબર નથી. કારણ તો બસ એટલું છે કે ભવનાથની અને જુનાગઢની ગંદકી સાફ કરવાની વાત છે. જે ઘણા બધા સાધુ સંતોને ભેષમાં ઘણા બધા બીજા લોકો ભગવા કપડા પહેરીને ત્યાં બહેનો દીકરીઓને હેરાન કરતા હોય, ત્યાં પછી દારૂ પીને બધા ખોટા ઈ કરતા હોય, ત્યાં ધતિંગ કરતા હોય, એવા લોકોને ઉપર એક્શન લેવા માટેની આ બધી વાત છે. એ બાબતની મને ખબર છે. બાકી અખાડાને વિષયની વાત તો મહેશગીરી બાપુને જ ખબર હોય છે, કારણ કે બાપુ ડિરેક્ટમાં તમને બધું કહી શકશે. જ્યાં સુધી તક પૂરી 100% માહિતી ના હોય ત્યાં સુધી હું આપને આપી ના શકું. તો મારા પહેલે જેવી રીતે જયદેવભાઈએ તમને વાત કહી કે મને ખબર નથી, તો એની વાતમાંથી હું સહમત છું કે એમને ખબર ન હોય પછી નો કહે તો એ બહુ સારી વાત છે. કારણ કે સમાજને પાસે આપના ન્યૂઝને માધ્યમથી સાચું ન્યૂઝ પહોંચવું જોઈએ, ખોટા ન્યૂઝ ન પહોંચે. તો જ્યાં સુધી પરફેક્ટ ખબર ના હોય ત્યાં સુધી એની માહિતી હું પણ ન આપી શકું સર આપને. જી,
હું અત્યારે પ્રયત્ન કરું છું મહેશ ગિરીજી સાથે જોડાવાનો. હમણાં જ તેઓ ફ્લાઇટમાંથી ઉતર્યા છે અને એમને કોશિશ કરશે કે તેઓ વાત આપણી સાથે કરે, એટલે ઓનલાઈનથી આપણે કનેક્ટ થવાની કોશિશ કરીએ છીએ. જે જોડાઈ જાય તો આપણે એમની સાથે પણ એક વાત કરીશું. ના, એ વિધિમાંથી બહાર નીકળી રહ્યા હશે અને સામેથી જ એમનો ફોન આવશે એવો મને વિશ્વાસ છે. મહત્વની વાત એ છે કે એક એક મુદ્દો એવો પણ ઉછળ્યો હતો કે પંચદશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કર્યો હતો. એ પત્રમાં એવું શું હતું કે મોટો વિસ્ફોટ થયો? સુખરામદાસજી, આપને મેં સવાલ કર્યો કે એ હા માહિતી આપ એ ના પત્ર જાણતા હો તો પણ કહી શકો કે નથી જાણતો, પણ આ જે દશનામ પંચદશનામ જૂના અખાડાનો પત્ર મહેશ ગિરી બાપુએ જાહેર કર્યો અને હા એનાથી ઘણા બધા વમળો સર્જાયા છે. શું વમળો સર્જાયા? ઈ અખાડાની વાત છે. અખાડાના જે સાધુ હોય એ જ કહી અવાજ શકે. નથી આવતો, અમારું આપનો અવાજ અખાડું નથી આવતો, જુદું છે અને આપનો ઈ અવાજ જુદો નથી છે. આવતો. એટલે સુખરામદાસ બાપુ, આપનો અવાજ નથી આવતો. આપ ડિસ્કનેક્ટ થઈ ગયા છો. આપ ડિસ્કનેક્ટ થઈ ગયા ના. છો. હેલો, ઓકે. હાજી, હેલો. સંભળાય છે? હલો, મને આપની અવાજ આવે છે. જી, હું ફરીથી ફોન જોડવાની કોશિશ કરું છું મહેશ ગિરીજી સાથે, પરંતુ ફોન લાગતો નથી. પ્રયત્ન ચાલુ રાખું છું. હા, આપ સુખરામદાસજી, હલો. મને આપની અવાજ આવે સુખરામદાસજી, છે. હાજી, મને આપની અવાજ આવે છે. હલો. હાજી, સુખરામદાસજી, મારો અવાજ સંભળાય છે? હાજી, હા, અમને મારો અવાજ સંભળાય છે. સંભળાય છે? હાજી. હા, સંભળાય છે ભાઈ. જી, મહેશ ગિરીજી. બાપુ મોકલેલું છે. મહેશ ગિરીજી. બાપુને લિંક મોકલી છે. હું એક નાનકડો વિરામ લઈને આ ચર્ચાને ફરી આગળ ધપાવું છું. અત્યારે એક નાનકડો વિરામ લઈએ. મહેશ ગિરીજી મારા
એક નાનકડા વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અને અત્યારે આપણી સાથે જોડાયા છે જયદેવભાઈ જોશી, જુનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ છે. એ રીતે આપણી સાથે જોડાયા છે હરિગિરી સ્વામી, હમણાં જ આપણી સાથે જોડાયા છે. સુખદાસ બાપુ જોડે પણ આપણે વાત કરી રહ્યા હતા. હરિગિરી સ્વામીજી સાથે આપણે વાત કરીશું. હરિગિરીજી, આપના મતભેદો મહેશગીરીજી, આપણા મતભેદો હરિગિરી સ્વામી સાથે હોઈ શકે. હું મહેશગીરી સ્વામી સાથે વાત કરી રહ્યો છું. બંને વચ્ચેના મતભેદો હોઈ શકે, પરંતુ રાજકારણ કેમ ઉમેરાયું? શાના માટે ગિરીશભાઈ કોટેચા આ તમારા બેના મતભેદોમાં કે વિવાદમાં એકદમ કૂદી પડ્યા? એનું કારણ શું હોઈ શકે મહેશ સ્વામીજી? હા, મારું નામ મહેશગીરી છે. હું મહેશગીરી ના, મહેશગીરી સ્વામી જ મેં આપને કહ્યું. મારાથી ભૂલ થઈ ગઈ હતી, હરિગિરી સ્વામી બોલાઈ ગયું. કઈ વાંધો નહીં. તો વાત એવી છે કે હરિગિરી જે મહારાજ છે એમણે ખોટી રીતે ભવનાથ મંદિરમાં મહંત બન્યા હતા અને ખોટી રીતે બન્યા. એમાં એમએલએ પોતે પણ અત્યારે થોડા દિવસ પહેલા બોલ્યા કે ખોટી નિમણૂક થઈ છે. તો એ જેવી રીતના બન્યા હતા દાદાગીરી કે કોઈ પણ પૈસાના જોરે કે એના પછી એમણે એક પછી એક જગ્યાઓ હડપ કરવાની ચાલુ કરી જુનાગઢ ગિરનારના અંદર, જેનો વિરોધ અમે કર્યો, પણ જે તે જગ્યાએ ચાલ્યો નહીં. અધિકારી અને એના લીધે ચાલ્યો નહીં. પછી એ અંબાજી મંદિરમાં જ્યારે આ સેમ પાછું એવું જ થવા માંડ્યું કે હડપ કરવા માટે પ્રેમગીરીને એમણે ત્યાં ગાદીપતિ બનાવ્યા, જેના ઉપર બલાત્કારના આરોપ છે, નાના બાળકના બલાત્કારના આરોપ છે, અને અમે વિરોધ કર્યો. એમાં વિરોધ જ્યારે અમારો થયો ત્યારે ગિરીશભાઈ કોટેચા નામ જે છે જેમનું આ જુનાગઢ આ વિવાદમાં કેમ કૂદી પડ્યા? આ વિવાદમાં એ જ કહેવા માંગુ છું કે જુનાગઢના કોઈ રાજકારણના પક્ષના કોઈ વ્યક્તિએ કંઈ જ કીધું નહોતું. અને અમે કીધું હતું કે અમારા સાધુ સમાજના અંદરનો મામલો છે, તો કોઈએ આનો ફાયદો ઉપાડવા માટે અથવા તો વચ્ચે પડવું નહીં, કેમ કે સાધુ સમાજ મળીને નાને બધું કરતો હોય છે. હવે આમાં આ ભાઈના હરિગિરી સાથેના ઘણા બધા એવા સંબંધો રહ્યા છે ભૂતકાળમાં પણ, અત્યારે પણ જેના ફોટા વિડિયા ને બધું જ બારે આવેલું છે. એમાં મને કઈ કહેવાની જરૂર નથી. બધ ભરીને ને બધી વાત કરે ને હરિગિરી સારા છે ને એવું બધું કે છે. જે હોય એમને લાગતા હશે, એમાં મને કઈ વાંધો નથી, એ વ્યક્તિગત વિષય હોય. પણ એમણે શું કર્યું, કોઈએ કઈ નિવેદન આપ્યું નહીં બહારના વ્યક્તિએ. આ ભાઈએ પોતે શાંત રહો કરો ત્યાર સુધી ઠીક છે, પણ મારા માટે કીધું કે ક્રિમિનલ એક્ટ કરે છે. આવો શબ્દ વાપર્યા પછી સ્વાભાવિક છે કે સહન ન થાય, કેમ કે એને કઈ લેવા દેવા નથી, એનો કોઈ સંબંધ નથી, અને લેવા દેવા નથી, સંબંધ નથી, ને આવા શબ્દો વાપરીને વચ્ચે કૂદી પડ્યા. ત્યારે અમને કેવું પડ્યું કે આ કીધું તું કે કોઈએ વચ્ચે આવવું નહીં. આ સાધુ સમાજનો અંદરનો મામલો છે. કોઈ પણ, જેમ કે આ પત્રકાર છો તો પત્રકાર એસોસિએશન છે, વકીલ છે તો બાર એસોસિએશન છે, અને કંઈ પણ હોય તો એના વડાઓ હોય, અને એ બધા મળીને પછી નિર્ણય કરતા હોય છે. અને પોલીસ પ્રશાસન હોય છે. કોઈ પણ દેશ બંધારણથી, કોઈ પણ ટ્રસ્ટ બંધારણથી ચાલે, તો અમે બધું જોશું એ બધું, પણ આ ભાઈને વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. મહેશગીરીજી, ઘણી વખત એવું બનતું હોય છે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવી સ્થિતિ પેદા થતી હોય છે. કોઈક અંગત રસના કારણ સાથે તેઓ કૂદી પડ્યા હોય તે સમજી શકાય, અને એ ઘણા લોકો સમજતા હોય, પરંતુ જાહેરમાં દુશાસને ભલે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું, પણ ઘણા સારા સંતો હોય કે આવા રાજકારણીના વસ્ત્રાહરણ કરવા તૈયાર ના થાય, સંયમમાં રહેતા હોય. એ એમની નબળાઈ નથી, સંયમ એક તાકાત હોય છે. એ પણ ઘણા સંતો સાથે હું મળ્યો છું, એમની વાત એમને હંમેશા આ રીતે કરી હતી. પરંતુ મહેશગીરીજી, આપના માટે એમ પણ કહેવાય છે કે રાજકારણ અને સંસાર અને સંન્યાસી એ બંનેમાં તમે અપડાઉન પેસેન્જરની જેમ વર્તો છો, અને આપ ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા સંસદ સભ્ય દિલ્હીમાં ચાંદની ચોકથી હતા, અને આ ગિરીશ કોટેચા છે એ પણ ભાજપના છે. પછી દુશ્મનાવટ કેમ ને શા માટે મેદાનમાં પડ્યા છે? સૌથી પહેલી વાત તો સાહેબ આ વાત છે કે જુનાગઢના રાજકારણમાં મેં ક્યારેય કંઈ પણ આજ સુધી મારી કોઈ ફૂટેજ નથી,
કોઈ જ વાત નથી જેમાં મેં જુનાગઢના રાજકારણમાં ક્યારેય એન્ટર કર્યું હશે. જ્યારે કઈ પણ વાત આવી તો મેં કીધું કે મારી જવાબદારી જ્યાં જ્યાં હોય, મારો નિયમ છે સાહેબ કે વર્તમાનમાં જે જવાબદારી હોય એને 100% આપવાના, આ મારો નિયમ છે. હવે મને જ્યારે દિલ્હીમાં હું સાંસદ બન્યો તો ત્યારે હું ત્યાં 100% આપતો હતો. અહીંયા જ્યારે હું આવ્યો તો મને ગાદીપતિ બનાવવામાં આવ્યા, એ પણ અમારા સમાજમાંથી, સાધુ સમાજમાંથી જ બનાવવામાં આવ્યા. એ પણ તમને કહી દઉં તો સારું રહેશે કે અપડાઉન અને એવી વાતો જ્યારે આવે. એક તો પહેલી વાત એવું છે સાહેબ કે હું અહીંયા પીઠાધીશ હતો પહેલેથી આ ગાદીપતિ. પછી 2007માં મારે જવાનું થયું દિલ્હી, ત્યારે મેં મારા શિષ્યને ચાદર વિધિ કરીને, સમાજના સામે ચાદર વિધિ કરીને અને આગળ વધ્યો, સામાજિક જીવનમાં આગળ વધ્યો. પછી એવું થયું કે અમારામાં ઘણા વિભાગ હોય છે, ઘણા જુદા જુદા સંપ્રદાય હોય છે. જે સંપ્રદાયમાંથી હું આવું છું, 2020માં મારા જેમને ગાદીપતિ બનાવ્યા એમનું કોરોનામાં અવસાન થઈ ગયું. એના સરકારને પણ ખબર છે અને બધાને ખબર છે કે કોરોનાના લીધે અચાનક, ત્યારે તો કેટલાયના અવસાન થયા હતા જેમાં કોઈનું ચાલ્યું નહીં કઈ. અચાનક અવસાન થયા બાદ આ ગાદી ઉપર બેસવા માટે અમારા સંપ્રદાયમાં, સુખડ સંપ્રદાયમાંથી હું ફક્ત એકલો જ વધ્યો હતો જે આ ગાદી ઉપર બેસી શકું. એટલે મને બધાએ બોલાવ્યા અને કીધું કે તમે પાછું આ ગાદી ઉપર આવીને સંચાલન જોજો, કેમ કે આની પરંપરા બહુ મોટી છે. 2 અનછત્ર ચાલે છે, 7-8 હજાર લોકો રોજ નિશુલ્ક જમે છે અને દત્ત ભગવાનની પૂજા ને અર્ચન અને એવું બધું થાય. આપના જેવા અનુભવી વ્યક્તિ તો પાછા જો આવીને ગાદી ઉપર સંચાલન સંભાળશે તો એનાથી ગાદી અને એ જગ્યાઓ અને ધર્મનું ક્ષેત્ર છે વિખાશે નહીં. આ વાત પછી બધા સમાજે મારી ચાદર વિધિ કરી, મારી જેને ચોટી કાપી તે ધનસુગીરી બાપુ પણ એમાં હતા. બધાએ ચાદર વિધિ કરીને મેં જવાબદારી સંભાળી. હવે જવાબદારી સંભાળ્યા પછી આપને હું કહી દઉં સાહેબ કે એક હોય છે ધર્મના અંદર અવસ્થા ભોગવવા વાળા, જે ગુફાઓમાં, કંદરાઓમાં એકાંતમાં રહે, મૌનમાં રહે, કઈ સંસાર સાથે પડી, અને એક છે ધર્મની વ્યવસ્થા સંભાળવા વાળા. તો વ્યવસ્થા સંભાળવાળા જે હોય છે સાહેબ, એ તો બધા જ વ્યવસ્થાના અંદર હોય છે. એના અંદર પોલીસ આવે, કોર્ટ આવે, સમાજ આવે, વ્યવહાર આવે, બધું જ આવે, કેમ કે એને વ્યવસ્થા સંભાળવાની હોય છે. તો હું વ્યવસ્થા સંભાળવા માટે જ્યારે આના અંદર આવ્યો, વ્યવસ્થા સારી રીતે સંભાળતો હતો, એ પણ અમારા સમાજનો જ નિર્ણય હતો. હવે વાત રહી કે આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાંથી છે, મને એનાથી કઈ નિસ્બત નથી સાહેબ, પેલા એક કીધું. પરંતુ મહેશગીરીજી, નિસ્બત નથી, હું મારે એક થોડોક ઉમેરો કરું. નિસ્બત નહીં હોવા છતાં ગિરીશ કોટેચા માટે આપે શબ્દ વાપર્યો તો એ તો બુદ્ધિ વગરનું વ્યક્તિત્વ છે. આપ આગળ બોલી શકો છો. હવે એવું છે સાહેબ કે અહીંયા આવ્યા પછી મારી જવાબદારી ગાદી ઉપરની હતી. એક વાત મને વારંવાર મારા માટે કહેવામાં આવે કે ભાજપમાંથી કાઢી મૂક્યા, આર્ટ ઓફ લિવિંગમાંથી કાઢી મૂક્યા. તદ્દન ખોટી વાત. ભાજપના કાર્યકારિણીમાં હજી પણ મારું નામ છે, મને ક્યારેય ભાજપમાંથી કાઢવામાં નથી આવ્યા. એક વાત. બીજી વાત, આર્ટ ઓફ લિવિંગમાંથી પણ હું ક્યારેય કાઢવામાં નથી આવ્યા. હું આજે પણ એમના સાથે સંબંધ હું ધરાવું છું. ખૂબ આશીર્વાદ એમના મારા ઉપર છે અને 2-2.5 વર્ષ પહેલા એ પોતે જાતે ગિરનાર આવ્યા હતા હું જ્યારે ગાદી સંભાળી ત્યારે. તો એક તો આ વાત. બીજી વાત એ છે સાહેબ કે મેં ગિરીશ કોટેચાને જ્યારે કંઈક કીધું તો એ ભારતીય જનતા પાર્ટીનો છે, એ પક્ષનો છે એટલા માટે નથી કીધું. આમાં રાજકારણ ક્યાંય આવતું જ નથી. બરાબર. આ વ્યક્તિગત વાત છે અને જ્યારે વ્યક્તિગત નિવેદનો આવે અથવા તો વ્યક્તિગત કોઈ પણ કંઈ કરે તો પાર્ટી પણ પોતે કહેતી હોય છે કે આ એમનો વ્યક્તિગત વિષય છે, એટલે આ વ્યક્તિગત વાત છે, આ પાર્ટીની વાત નથી. ત્રીજી વાત એ છે સાહેબ કે જ્યારે મેં કીધું કે ભાજપને જ્યારે પણ કઈ આવી બુદ્ધિ વગરના વિષયો ઉપર કઈ કરવું હોય તો આને આગળ કરે, કેમ કે આવા ઘણા વિષયો ઉપર, દાખલા તરીકે વચ્ચે કોઈ મોટા લોકોના વિવાદ થયા હતા, એમાં પણ કૂદી પડ્યા હતા અને પછી ત્યાં એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે તમારું કામ કરો, જ્યાં ત્યાં કૂદી જાઓ એવું સારું નહીં. તો આ એમની આદત છે અને ધર્મના ક્ષેત્રના અંદર જ્યારે કંઈ થઈ રહ્યું છે તો ત્યાંના લોકો છે સંભાળવા માટે, ત્યાંના વડાઓ છે, એને વચ્ચે આવવાની કોઈ જરૂર જ નથી. તો આ વચ્ચે આવ્યા એ ભાજપ તરફથી નહોતા આવ્યા, આ પોતે વ્યક્તિગત રીતે ઘૂસ્યા હતા. તો આમાં પક્ષનો કોઈ સંબંધ જ નથી સાહેબ. મહેશગીરીજી, આપને હું પૂછીશ કે રૂપિયા બહુ જ વેચવામાં આવ્યા એમને ભવનાથની ગાદીપતિ બનવા માટે.
એ વાતમાં આપે એ આક્ષેપ થયો છે, એ આક્ષેપમાં તથ્ય કેટલું આપ કહી શકશો? હું એક વાત કહું સાહેબ કે હરિગીરી છે ને બહુ મોટો કૌભાંડી છે. મેં સરકારને પણ મૂળ કીધું ક્યાંના છે? કે મૂળ ક્યાંના છે? મૂળ ક્યાંના? એ ઉત્તર પ્રદેશના છે. જી. હવે મેં સરકારને પણ કીધું છે કે આ વ્યક્તિના ઉપર તપાસ જો કરવામાં આવે તો દેશના અંદર સૌથી મોટા ધર્મના નામે કૌભાંડમાં આ સાધુનું નામ આવશે જેનું નામ છે હરિગીરી. એક વાત. બીજી વાત કે પૈસા આપવાની વાત અને એ બધી વાત ખોટી છે સાચી છે તો પોલીસ તપાસ કરશે જ, પણ જ્યાં મને વ્યક્તિગત પૂછવામાં આવે તો મારું એવું કેવું છે કે અહીંયા દબાણ કરવા માટે, અહીંયા ધાક ધમકી કરવા માટે પોતે જ એને લખેલો પત્ર અને સરકારી દસ્તાવેજોનો પત્ર છે, મારા ઘરે બનેલો નથી. આરટીઆઈ થી કાઢેલો, રાજુગીરી આરટીઆઈ થી કાઢેલો આ પત્ર છે. એના ફી ભરીને 500 પાનાની ફાઇલ કાઢી હતી, એના અંદરનો આ પત્ર છે. તો આણે આ ખોટી રીતે લખ્યું હશે, આપ્યા છે નહીં આપ્યા છે તો સ્વાભાવિક છે તપાસ પછી તો ખુલી જ જશે, કેમ કે આ ખોટી રીતે કરવામાં બહુ માહિર છે. મારા આના સાથે સંબંધો છે, મારા આના સાથે તો ઇન્ટિરિયરના અંદર એટલે ગ્રામ્ય વિસ્તાર કે નાના શહેરોમાં જાઓ તો કોઈ પણ મોટા નામ આવે તો બધા બી જાય, પછી અધિકારી હોય કે માણસો હોય તો આવા પત્ર ખોટા અને મૂક્યા હોય તો એ બીવડાવવા માટે જ મૂક્યા હોય ને કબજા કરવા માટે જ મૂક્યા હોય. આવું મારું વ્યક્તિગત મત છે. એને કદાચ પૈસા ના આપ્યા હોય પણ આ બીવડાવવા માટે લેટર મૂક્યો હોય. અને આની જાણ મેં ઉપર પણ કરી કે આવા ઘણી વખતે એને નામ વાપરીને જગ્યાઓ કબજા કરવાના અને ધાક ધમકી માટે ખોટા નામ વાપર્યા છે મોટા રાજકારણી અને અમારા પક્ષના મોટા નેતાઓના. મહેશ ગિરીજી, શ્રીપંચ 10 નામ જૂના અખાડાનો પત્ર આપે જાહેર કર્યો. આ પત્રમાં શું છે જેના કારણે એક વિસ્ફોટ થયો? એ પત્રમાં એવું લખેલું છે સાહેબ કે આ ભવનાથની જગ્યા મને કાયમી વેચાતી લેવા માટે એટલે કાયમી મારા માલિકીની થઈ જાય એના માટે હું અરજી કરી રહ્યો છું અને એમાં પછી પૈસા લખેલા છે નામ સાથે. કોને કેટલા પૈસા આપ્યા એ લખ્યું સાહેબ હશે? એ પત્રમાં છે, એમાં મારા મોઢે શા માટે કેવડાવો? ના, હું એ જ કહું છું કે પૈસાની લેતી દેતીનો હિસાબ એ પત્રમાં ઉલ્લેખ થયેલો છે, એમ આપનું કેવું છે? જી. બીજું આપની પાસેથી મારે એ જાણવું છે કે ક્યાંક સેક્સની વાતો પણ ઉઠી છે આ વિવાદમાં, સિક્કાની. એટલે અત્યાર સુધી મેં મેં પૂછ્યું હતું કે જયદેવભાઈને કે જળ જમીનને જોરું 3 કંજિયાનો ચોરું એ તો સમજ્યા, એ જાણીએ છીએ, પણ હવે સંતોની ગાદી પણ આ વિવાદમાં આવી ગઈ છે અને એ વિવાદની વચ્ચે સેક્સ સ્કેન્ડલની પણ વાત આવે છે, સ્ત્રીઓને ઉપભોગની પણ વાત આવે છે. આમાં તથ્ય કેટલું? સાહેબ એવું છે કે બધી વાતો તમે ડિબેટ પણ જોઈ હશે ત્યારે પણ અને પહેલા પણ અને 20-25 વર્ષથી પણ ખાલી વાત જ કરવાની, વાત સિવાય કોઈ પણ તથ્ય, કોઈ પુરાવા આજ સુધી જો કોઈ પણ કૌભાંડ કરતું હોય તો એકાદ વાર તો એનો ધુમાડો નીકળે અથવા તો કંઈક આગ તો નીકળે, કોઈ કમ્પ્લેન તો કરે, કોઈ સામે આવીને કે પછી એની તપાસ થાય. એ બધું તો થાય કે ના થાય સાહેબ? જે આક્ષેપો કરે છે એ શાના માટે કરે છે કે તો તમે કોઈ પણ એક વ્યક્તિને સુધારા માટે સમાજમાં અથવા તો ગામના તળિયે જઈને વાત કરો તો એ સ્વાભાવિક છે કે જે ચીલા ચાલુ પરંપરા હોય છે એ સુધારવા માટે તમે કંઈ પણ કરશો તો એના ઉપર આક્ષેપો લાગશે, એના ઉપર કલંક લાગશે. રાજારામ મોહન રાય જ્યારે વિધવા વિવાહ માટે આગળ વધ્યા હતા તો એમને નાત બાર કાઢી મૂક્યા હતા સાહેબ. તો આ તો થવાનું છે. સુધારાવાદી વિચાર હું પહેલેથી ધરાવું છું. હું આ બાબતમાં બહુ ઊંડાણમાં નહીં પડું, પરંતુ મહેશ ગિરીજી એમ પણ કહેવાય છે કે તમને હની ટ્રેપમાં ફસાવાની કોશિશ થઈ હતી એક વખત અને પછી આપણે અજાણતાથી જ આ બધું થયું. તો એ વખતની ઉંમર પણ આપણી એવી હતી અને એ વખતે એમને માફી પણ આપણે માગી લીધી. એવી વાતમાં દમ કેટલો, તથ્ય કેટલું? ના, એક તો વાત હની ટ્રેપમાં ફસાવવાની પ્રયત્ન થયા હશે તો થયા હશે, જેની કલ્પના મને નથી, પણ માફી માંગીને એવું બધું તો ખોટી વાત છે. મેં એવું કીધું કે ભાઈ મારાથી કદાચ કોઈ ભૂલ થઈ હશે તો ભૂલને માફ કરી શકાય એવું મેં કીધેલું.
કદાચ મારાથી કોઈ ભૂલ થઈ હોય તો, કેમ કે સમય ઉંમર નાની હતી, અનુભવ ઓછો હતો, સમાજના અંદરનો ડર હતો ને બધું હતું, એના લીધે કદાચ કોઈ વાત કરવામાં કે કંઈ પણ મારા કાર્ય કરવામાં મારાથી ભૂલ થઈ હોય તો એ માફી આપી શકાય. પાપ કર્યું હોય તો પ્રાયશ્ચિત કરી શકાય, અને ગુનો કર્યો હોય તો એની સજા મળે. આ મેં વાત કરી હતી. એને માફી માંગી લીધી ને એવું બધું, આ તો ખોટી વાત છે. મારા શબ્દોને આવી રીતના ફેરવીને મૂકશે તો કેવી રીતના ચાલે સાહેબ? ના, બિલકુલ મહેશગીરીજી, જે સત્ય છે સત્ય જ રહેવાનું છે. શબ્દો ફેરવે કે વાક્યો ફેરવે, પરંતુ જે સત્ય છે આપ કહી શકો છો ને. હું અહીંયા વાતને અહીંયા આ પ્લેટફોર્મ પર અત્યારે રજૂ પણ કરી રહ્યો છું. પણ એક બીજી વાત છે, જી સાહેબ, જી સાહેબ, બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચ જોયું છે, જી રાજકારણમાં પણ કાસ્ટિંગ કાઉચ જોયું છે, જી. ધર્મમાં પણ કાસ્ટિંગ કાઉચ ખરું? હું સાહેબ એક વાત કહું, સત્ય કહીશ, જે પણ કહીશ સત્ય કહીશ. સ્વામીજી, એક જ મિનિટ. સ્વામીજી, ભગવદ ગીતા આપના હાથમાં છે એમ માનીને આપ કહો છો એ હું સ્વીકારીશ. કે ભાગવત ઉપર હાથ રાખીને ત્યારે પણ કીધું તું, અત્યારે ભગવદ ગીતા મારા હાથમાં છે. એ મારા વાણીમાં હું તમને વચન આપું છું કે ભગવદ ગીતા ઉપર હાથ રાખીને કહી રહ્યો છું કે આ તમે જે વાત કરી છે કાસ્ટિંગ કાઉચ, કે એવું જેને કાસ્ટિંગ કાઉચ નામ આપવું હોય કે જે કઈ હોય, પણ શોષણ થાય છે એ વાત સત્ય છે. આપને હું એના વિડીયો કે એ બધા પણ મોકલી શકું છું કે કેવી રીતના કોણે કોણે આની વાતો કરી છે, શું કરી છે, અને ઘણી વખત આવી વાતો મીડિયામાં આવી પણ છે. મહેશગીરીજી, આપ કેટલી ઉંમરે? બાળકોનું પણ શોષણ થાય છે સાહેબ, માતાઓનું પણ શોષણ થાય છે. શોષણ થાય છે એમાં કોઈ વાત ખોટી નથી. શા માટે થાય છે એ બહુ મહત્વનું છે સાહેબ. થાય છે શા માટે? પેલા એવી પરંપરા હતી સાહેબ કે કોઈ પણ સાધુ બને તો એને પેલા ગુરુ પોતાના પાસે રાખે, 5, 10, 15 વર્ષ એને જોવે ને પાત્ર જોઈને એને સાધુ બનાવતા. અત્યારે સાહેબ ભરતી મેળો ચાલુ થઈ ગયો છે આ હરિગીરી જેવા વ્યક્તિના લીધે. પૈસા આપો મંડલેશ્વર, પૈસા આપો મહંત, પૈસા આપો આમ. અત્યારે જ મને કોઈએ મોકલ્યું, ઉત્તરાખંડનો એક કટિંગ મોકલ્યું, જે વ્યક્તિ પોતે 10 થી 15 વર્ષ, લગભગ 8 થી 10 મોટા ગુનાઓમાં રહ્યો, અત્યારે જેલમાં છે, ને જેલમાં જઈને દીક્ષા આપીને 3 મઠોના સ્વામી બનાવી દીધા છે સાહેબ. બુટલેગર ને એકને મહામંડલેશ્વર બનાવ્યો હતો, એના માટે હું લડ્યો હતો, એનું મહામંડલેશ્વર પાછું લેવડાવ્યું હતું. તો આ હું આજથી નથી કરી રહ્યો, આ પહેલેથી કરી રહ્યો છું સાહેબ. બુટલેગર એટલે આપ સમજતા હશો શું, કોણ હોય બુટલેગર? એટલે કઈ પણ નહીં ચાલે ને સાહેબ. આવી રીતના મારા ગિરનારના અંદર સાહેબ, જે ગિરનારનો મેં સ્તનપાન કર્યો છે, ત્યાં સાધુ, આ ભરતી મેળા વાળા સાધુ 1-2 દિવસમાં સાધુ બની જાય છે સાહેબ. દારૂ પીને ટૂન પડેલા હોય છે, એ માઈ ઈધરા કરીને જે ચાળા કરતા હોય છે, એને બધાને ચલાવી કેવી રીતના લેવાય? મેં મારો ગિરનાર જે 15-20 વર્ષ પહેલા મેં જોયેલો હતો, એ ગિરનાર મને પાછો જોઈએ છે સાહેબ. મારા સાધુ સંતો જે સાચા છે એના લીધે પીડાઈ રહ્યા છે, આ ભરતી મેળાના લીધે. મહેશગીરીજી, આપ કેટલી ઉંમરે, કઈ ઉંમરે આપ જોડાયા? 17 વર્ષની મારી ઉંમર હતી ત્યારે ગિરનાર આવ્યો તો. પછી અહીંયા જ રહીને દીક્ષા લીધી અને અહીંયા જ રહીને. કોની પાસે દીક્ષા લીધી આપે? અમૃતગીરી બાપુ પાસે. અમૃતગીરી બાપુ પાસે આપે દીક્ષા રહીને એમની સાથે કેટલા સમય રોકાય રહ્યા? હું એમના સાથે 4 વર્ષ રહ્યો તો સાહેબ, અને પછી એમનું અવસાન થઈ ગયું. ઓકે, અને પછી આપ હિમાલય પણ ગયા છો? હા, હું હિમાલય પણ ગયો તો સાહેબ. હિમાલયમાં પણ રહ્યો છું. ટાટમગીરી બાબા હતા ત્યાં, એમની સાથે રહ્યો છું હિમાલયમાં પણ. બદ્રીનાથના પાસે તમે તપાસ કરી શકો, ટાટમગીરી બાબા થઈને ગયા, એ ટાટ પહેરતા, એમના સાથે રહ્યો છું. જી મહેશગીરીજી, શ્રી રવિશંકરજી સાથે રહ્યો છું. મહેશગીરીજી, જી, આપે જ્યારે સંન્યાસ અપનાવ્યો, આ ધર્મ અપનાવ્યો કે હું સાધુ બનીશ અને સનાતન ધર્મની રક્ષા કરી, સનાતન ધર્મનો પ્રચાર કરી, સનાતન ધર્મની માટે હું મારી જિંદગી હું આપું છું. 16-17 વર્ષની ઉંમરે જે સાધુ બને છે, ક્યારેક એમનામાં ઉદ્વેગ, આવેગ, સેક્સનો આવેગ, આ બધું ઉપજતું હોય છે. સાવ એક ખીચે ટીંગાડીને મૂકી દેવા જેવી વસ્તુ નથી હોતી. ક્યારેક આવા અનુભવમાંથી પસાર થયા છો સાહેબ? હા, હું આપને એક વાત કહું, હું એક જ નહીં
લગભગ બધા જ આમાંથી પસાર થતા હોય છે. આપને એક વાત કેવી મારે બહુ જરૂરી છે સાહેબ, નાનપણમાં જ્યારે સાધુ બનવામાં આવે ત્યારે ભાવમાં કે પ્રભાવમાં એ સાધુ બની જતા હોય છે, પણ શરીરના ગુણધર્મો જે હોય છે સાહેબ, જે ગુફા કંદરામાં ને ક્યાંય નથી રહેતા, જે શહેરના અંદર રહે છે, જે સમાજના અંદર રહે છે, સમાજના અંદર અન્ન ખાય છે, તો એ સ્વાભાવિક છે, નૈસર્ગિક પ્રક્રિયા એમના અંદર જે થશે એ થશે જ. હવે બીજી વાત બહુ સમજવાની છે સાહેબ, કે અત્યારે પરંપરા સાધુને એના અંદર ગુરુને પોતાને કઈ ખબર નથી હોતી. હું અમૃતગીરી બાપુની વાત નથી કરી રહ્યો સાહેબ, કેમ કે એમના પાસેથી જે મને મળ્યું છે એની તો તુલના પણ કોઈ થઈ નહીં શકે, તો ઓલિયા હતા. પણ તથાકથિત મારા પંચગુરુઓ પણ હતા, એમનું જલ્દી અવસાન થઈ ગયું એટલે એ લોકોનો પ્રભાવ મારા ઉપર પડ્યો. પણ તમને હું ચોક્કસ કહું છું કે આવું થાય છે, અને એવું કહેવામાં આવે કે બ્રહ્મચારી 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 તમે રહેવાનું કયો છો, પણ એના અંદર જે થઈ રહ્યું છે એને કેવી રીતના દિશા આપવી, કેવી રીતના એ ઉર્જા ઉર્ધ્વગામી બને, એ શીખડાવવા વાળા છે કોણ? ગુરુને પોતાને કઈ ખબર નથી, ચેલાને ખાલી આમ ભગવા પહેરાવી દે અને પછી આખો સમાજ કેમેરા લઈને એના ઉપર બેઠો હોય. હવે એની નાનકડી ભૂલ થઈ જાય છે, નૈસર્ગિક ભૂલ છે, એ ભૂલના માટે એને આખો સમાજ કલંકિત અને કંઈક ના કંઈક સાહેબ તમને ખબર નથી કેવા ટ્રોમામાંથી નીકળી રહ્યા છે એવા સાધુઓ જેના સાથે આવા પ્રકારો બન્યા છે. મહેશગીરીજી હું પણ એક છું, જી. હું પણ એક છું, જે મેં મંચ ઉપરથી કીધું હતું. મહેશગીરીજી, આપે જે પ્રમાણિકતાથી જવાબો આપ્યા, મારા વંદન છે, મારા પ્રણામ છે. આટલું હિંમતપૂર્વક બોલવાની બધામાં એક ક્ષમતા નથી હોતી. સાહેબ મેં સોસવ્યું છે, ભોગવ્યું છે. જો શ્રી રવિશંકરજી મારા જીવનમાં ન આવ્યા હોત, જો મેં આખી દુનિયા ના જોઈ હોત, તો આ લડવાની હિંમત મારામાં આવી જ ના હોત. મીટુ પ્રકરણ તમે જોયું કે કેવું હતું? 20-20, 25-25, 30-30 વર્ષની બહેનોએ પોતાના દર્દ ઠાલવ્યા હતા. સાહેબ હું નવો હતો, ડર હતો, કોઈ નાનકડી વાત બહાર આવી જાય તો શું થશે ને શું નહીં, આવી બીકો હતી. પણ જ્યારે આખી દુનિયા જોઈ અને ખબર પડી ત્યારે હવે આ બોલવાની પણ હિંમત છે, લડવાની પણ હિંમત છે. અને સાથે એક મિનિટ સાહેબ, એક મિનિટ સાહેબ, જે ધર્મ મારો વૈદિક ધર્મ છે, જે સનાતન ધર્મ છે, એને લાવવા માટે અત્યારે લડી રહ્યો છું. મને ખબર છે કે આમાં વિરોધ થશે, કલંક થશે, બધું જ થશે, પણ હવે શું બાકી રહ્યું છે? કેટલા લોકો લાગ્યા, પણ કદાચ હું પોતે અગ્નિ બનીને મળી જાઉં અને જો અંજવાળું આપી શકું તો મારા માટે એ ખૂબ થઈ ગયું. ઇજ્જત આપી પરમાત્માએ, ઇજ્જત લેવાનો અધિકાર પણ એના પાસે છે ને આપવાનો અધિકાર પણ એના પાસે છે. હું આ એકદમ ધારણાથી ચાલી રહ્યો છું. અત્યારે ઘણા સારા સંતો છે સાહેબ, ઘણા સારા સંતો છે, પણ આ ભરતી મેળાના લીધે એ પણ પીડાઈ રહ્યા છે. મને એ લોકોના પણ આશીર્વાદ મળી રહ્યા છે સાહેબ. મહેશગીરીજી, આપની પ્રમાણિકતા ખરેખર દાદ માગી લે તે વિશે મારે પ્રમાણિક રીતે હું એક સવાલ કરીશ ને આપ મને જવાબ પણ એટલી જે રીતે આપ અત્યાર સુધી જવાબો આપ્યા છે એ જોતા મને લાગે છે મારી અપેક્ષા આશા પણ છે. હું કોઈની વ્યક્તિગત લાઈફમાં જતો નથી હોતો, એક પત્રકાર તરીકેનો મારો એ ધર્મ હોય છે, પરંતુ કોઈ કેસમાં ઊંડાણમાં તમારે જવું હોય, સમજવો હોય તો અમુક બાબતો જાણવી જરૂરી છે. એ જ ભાવથી હું આપણે પૂછી રહ્યો છું. આપ માણસ છો, છેલ્લે ભલે સાધુ સંત છો, સ્વામી છો, આપણે વંદન, પણ આખરે આપ માણસ છો. આપણાથી પણ નૈસર્ગિક કોઈ ભૂલ થયેલી છે, એક માનવ સહજ? જો સાહેબ એવું તમને કહું કે ઈચ્છાથી કે કોઈ મારા ઇન્ટેન્શનલી જો તમે પૂછશો તો એવું કંઈ પણ પાપ મેં કર્યું નથી કે ગુનો કર્યો નથી. મહાત્મા ગાંધીજીએ સત્યના પ્રયોગ, હું એ જ કહું છું, સત્યના પ્રયોગો મહાત્મા ગાંધીજીએ લખ્યા તે એમને સ્પષ્ટ કબૂલાત કરી કે મેં બીડી પીધી હતી. વચ્ચે હું કહું કે ઇન્ટેન્શનલી જેને હેતુપૂર્વક કહેવાય એવા કોઈ પાપ નથી કર્યા, હેતુપૂર્વક કોઈ ગુનો નથી કર્યો આજ સુધી. મેં મારા સાથે જે થયું છે એ થયું છે, એ મેં મંચ ઉપરથી કીધું છે કે મારા સાથે થયું છે. હવે તમે એમાં જો કોર્ટની જેમ ડિટેલમાં જશો કે ક્યાં હાથ લગાવ્યો, શું કર્યું, તો સાહેબ એ સમાજના માટે સારું છે કે નહીં આપ વિચાર કરો. હું તો અત્યારે એટલો નિર્ભય થઈ ગયો છું કે જે કંઈ પણ થાય, પણ મને આ બદલવું છે, મને આ થવા નથી દેવું. હું તો કાયદો લાવવા માંગુ છું કે સાધુ બનવા માટે પણ કાયદો હોવો જોઈએ. એક પૂર્ણ અનુભવ અને એક આખું પંચ બેસે, પછી નક્કી કરે કે એની લાયકાત છે કે નહીં એના સાથે, નહીં તો ત્યાર સુધી એને ખાલી સાધક અવસ્થામાં રાખે અને પછી જ આ બધું આગળ થવું જોઈએ. નહીં તો સાહેબ આ દૂષણ ચાલતું રહેશે. ને બીજી એક વાત આપને કહું કે ઋષિ પરંપરા લાવવી જરૂરી છે.
વૈદિક કાળમાં ઋષિ પરંપરા હતી એ જો આવી જાય તો આવા ઘણા બધા વાતોનો સમાધાન તો હું એમ કહું અડધાથી વધારે સમાધાન તો એમાં જ થઈ જશે. નાની અત્યારે ઉંમરે સમાજ અને પત્રકાર અને બધા કેમેરા લઈને બેઠા હોય, બોલો થોડીક એનાથી કોઈ ભૂલ થઈ ગઈ એટલે તરત જ એને ફેંકી દેવાનો, કચડી નાખવાનો ને ના, એ યોગ્ય નથી, એ યોગ્ય શું નથી, છે સાહેબ? એ યોગ્ય શું છે? નથી. અને હેતુલક્ષી જે ભૂલ થાય એ અલગ છે અને અજાણતાથી નિર્દોષ ભાવે કોઈ ભૂલ થાય એ અલગ છે. હું સમજી શકું છું આપણી વેદના, મહેશગીરીજી, આપણી જે આપે જે લાગણીઓ વ્યક્ત કરી એને સમજવા માટેનો હું પણ એક પ્રયાસ કરી રહ્યો છું. સાહેબ, પણ આપ આપણી સમજો જેમ છો ત્યાં આપણી માટે જેમ ધન્યવાદ. અને આપણી જેમ આપના જેવા પત્રકારો જો સમજશે તો એ પણ વિચાર કરશે કે એક છોકરો, એમના ઘરનો છોકરો જો કોઈ દિવસ આવી રીતના કોઈ આવા જાળમાં ફસાઈ જાય ને પછી જો એના સાથે કંઈ થાય તો ત્યારે એમને ખબર પડશે. વ્યવસાય જો કરશે તો એ કદાચ મૂલ્યો સાથે ના હોય પણ જો લાગણી અને સંબંધ, માનવતા ને એ બધાના દ્રષ્ટિકોણથી જોશે તો સાહેબ એ વેદના સમજશે કે વેદના કોને કહેવાય. મહેશગીરીજી, આપને 17 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરવાની ઈચ્છા કેમ થઈ હશે? સાહેબ એવું છે, મારું આખું ઘર ખૂબ ધાર્મિક થયું છે. સાધુ સંતોની સેવા, ગુરુનો શબ્દ એટલે પરમાત્માનો શબ્દ છે. આવા સંસ્કારોથી મોટો થયેલો છું હું. તો મારા ઘરે સાધુ સંતોનો અવર જવર અને એવું બહુ જ રહ્યું છે પહેલેથી. પછી એક જીવાનંદ કરીને સાધુ હતા જેમની આભાથી હું ખૂબ પ્રભાવિત થયેલો અને ઘરેથી હું એમના સાથે જવા માટે નીકળ્યો અને પછી ત્યાંથી ગિરનાર આવી ગયો હતો. જી જી બીજું મહેશગીરીજી, આપની જેમ નાસમજ ઉંમરે જે લોકો ભગવા વસ્ત્રો જાહેર પહેરે છે અને એક ચોક્કસ ટોળકી, જે શબ્દો આપણે બોલ્યા છું એમાં હું કોઈ ટ્વિસ્ટ કરતો નથી, વાક્યને વચ્ચેથી તોડતો નથી, એ લોકો સાથે ક્યારેક અજુગતું બનતું હોય છે. જી જો શુદ્ધ ગુજરાતીમાં કહું તો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કેટલાક લોકો દ્વારા થતું હોય છે. એ વાત સાચી? સાહેબ ઘણી જગ્યાએ થાય છે. હું ફરી વખત કહું છું કે સારા સાધુઓ ખરેખર છે, તપસ્વી છે, મર્યાદામાં રહેવા વાળા છે ને ખરેખર ઘણા સાધુ છે. હું પોતે મળ્યો છું એમને, એમના સાથે જીવન વિતાવેલું છે. તળેટીના અંદર પણ છે, ગિરનારના અંદર પણ છે. પણ આ ભરતી મેળાના લીધે એ લોકો પીડાઈ રહ્યા છે, બારે આવી નથી શકતા. સાધુનું તો કેવું છે સાહેબ કે ભીખના માર્યા બોલી નથી શકતા, પણ બધાને ખબર છે કે આવું થાય છે. મહેશગીરીજી, આપની સાથે થયું હતું કે કેમ? સોરી, હું સાંભળી નહીં શક્યો, ફરીથી બોલજો. આપની સાથે પણ આવું થયું છે કે કેમ, કે પ્રયાસ થયો છે કે કેમ? સાહેબ થયો છે. પ્રયાસ થયો છે કે થઈ છે? પરમાત્માની સોગંદ ખાઈને કહી રહ્યો છું પ્રયાસ થયો છે કે થઈ છે? મારા ઉપર થયો છે, મારા ઉપર થયો છે અને એની જ પીડા એ હવે ઘણું બધું છે સાહેબ આવી રીતના વાતો. પણ આવી રીતના મોલેસ્ટેશન એક શબ્દ છે અંગ્રેજીમાં જેને યૌન શોષણ કહેવાય, એવું થયું છે. મહેશગીરીજી, આ બધી બાબતોને અટકાવી સનાતન ધર્મને બચાવવા માટે અને હરિગીરીશ જેવા સાધુઓની સામે એક લડત ચલાવવા માટે આપનો શું પ્લાન છે, આગામી પ્લાન? મારું એક જ પ્લાન છે કે સનાતન વૈદિક ધર્મની સ્થાપના જે રીતના વૈદિક ધર્મ હતો, ઋષિ પરંપરાઓ હતી, સાધુ સંતો હતા, જે પ્રમાણે એ પરંપરાઓ હતી એને પાછી લાવવા માટે લડત આપવી. પછી કોઈ પણ હદે જવું પડે, કોઈ પણ ભોગ આપવો પડે, ગમે તેટલા કલંક લાગે, ગમે તેટલા આરોપો લાગે, પણ હું લડીશ સાહેબ. કેમ કે બદલવું બહુ જરૂરી છે. ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા છે એને ઉખાડી ફેંકવી. ધર્મ ક્યારેય નથી બદલતો, ધર્મ તો એમની એમ જ છે સાહેબ, પણ વ્યવસ્થા ભ્રષ્ટ થઈ છે. હું આપને કહી રહ્યો હતો કે મહાત્મા ગાંધીજીએ સત્યના પ્રયોગો નામનું પુસ્તક જે લખ્યું એમાં પોતાની જિંદગીની ઘણી બધી બાબતો એમને બેધડક રીતે કબૂલ કરી કે હું બીડી પીતો હતો, કોઈએ બીડી પીને ફૂંકીને ફેંકી દીધો, એ બીડી સળગાવીને હું પીતો હતો. મહાત્મા ગાંધીજીએ એમ કીધું હતું કે જ્યારે મારા પરિવારનો એક મોભી એમનું મૃત્યુ થયું હતું ત્યારે મેં કસ્તુરબા મારી પત્ની સાથે મેં સેક્સ એન્જોય કર્યું હતું. આવી ઘણી બધી બાબતો એમણે કહી હતી. પણ આવી નિર્ભયપણે વાત કરવાનો એક હિંમત જોઈએ, એક નૈતિક તાકાત જોઈએ અને એ તાકાત આપે અત્યારે બતાવી છે એ હું એને નાની સૂની વાત ગણતો નથી. મારા માટે આ પ્રકારનો અનુભવ જિંદગીભર આવા બહુ ઓછા લોકો સાથે મને થયો છે. મહેશગીરીજી, જી આપ બોલો. સાહેબ એવું છે સાહેબ, તમને એક વાત કહું,
હું જ્યારે સાધુ બન્યો 17 વર્ષની ઉંમર, મને બીજું કઈ ખબર નહીં. મારા પંચગુરુઓમાંથી જેવી દીક્ષા આપી મને, દીક્ષા આપ્યા પછી પંચગુરુઓમાંથી મને ચિલમ પીવડાવી. હું એમ ના નથી પાડતો કે ચિલમ ખરાબ હોય કે ફલાણું હોય કે સાધુ સંતોનો વિષય છે, પણ ગાંજો કે ચરસ તમે એક નાનકડો બાળક છે એને પીવડાવી દીધો સાહેબ, હું 2-2.5 કલાક તો બેહોશ થઈ ગયેલો, બેસુધ થઈ ગયેલો. અને પછી પ્રસાદી છે સાહેબ, એ પ્રસાદી છે પણ એને કેવી રીતના ઉપયોગ, કેવી રીતના ઓલિયાઓ કરતા, સાધુ સંતો કેવી રીતના એનો ઉપયોગ કરતા. એક તમને કહું કે સાપ નીકળી ગયો, લીસોટા રહી ગયા એવું છે. કોઈ પણ ઔષધિ, એક ઝેર પણ વપરાય છે દવા તરીકે, પણ ઝેરને ઝેર દવા તરીકે વાપરવાની પદ્ધતિ જો ખબર ના હોય તો એ ઝેર મોત પણ લઈ શકે છે. એવી રીતના આ બધી વાતો છે, ગાંજો છે કે ચરસ છે કે જે કઈ છે, એ ઓલિયાઓ અથવા તો પોતાની ઉર્જાને ઉર્ધ્વગામી કરવા માટે, સંસારથી એકલા રહેવા માટે, ગુફાઓમાં રહેવા માટે, કંદરાઓ માટે કરતા, ને એની એક પદ્ધતિ, વિશેષ પદ્ધતિથી એ કરતા હતા. પણ અત્યારે જેને ખબર નથી એ ફક્ત એમાં પડ્યા છે. હું બેસુધ થઈ ગયો 2.5 કલાક પછી. સાંભળવા જેવી વાત છે કે પછી વારંવાર આ થતું રહ્યું પ્રસાદી તરીકે. ઘણા વર્ષો સુધી તો મને એમ પ્રસાદી તરીકે લાગ્યું. મેં આપને કીધું કે બારે નીકળ્યા પછી ખબર પડી કે શ્રી રવિશંકરજી મળ્યા પછી ખબર પડી કે સાધનાના અંદર જઈને પણ ઘણું બધું થઈ શકે છે. અને પછી ઘણા એવા અમારા પરંપરામાંથી, સાધુ સમાજમાંથી, સ્વામી પરમાત્માનંદજી છે મુંજકા વાળા, ઘણા એવા સંતો છે જેના સંપર્કમાં આવ્યા પછી, એવા ઘણા સંતોને મળ્યા પછી આ પદ્ધતિ, જે સાચા સાધુ છે એની વાત કરું છું, એના પાસેથી ખબર પડી કે આવા પણ રસ્તા હોય છે. નહીં તો સાહેબ લોલમ લોલ ચાલી રહ્યું છે. તમે વિચાર કરો કે એક નાનકડો બાળક, એને શું ખબર? નાનકડો બાળક જ્યારે ચિલમ પીવે ત્યારે એ 2.5 કલાક આપ બેહોશ રહ્યા એમ કીધું ને, વખતો વખત આ પ્રસાદી કરીને મને આપવામાં આવતું હતું, અને એ જ વખતે આપની સાથે ખોટું થતું હતું સાહેબ. એવું કહી શકાય છે. જી. મારે બીજું એ જાણવું છે કે આ નિસંશને દૂર કરવા માટે એક મોટો જંગ, લાંબી લડાઈ લડવી પડે એમ છે, પણ આ લડાઈ લડતા મહેશગીરીજીને ક્યારેક એવું લાગે છે ક્યાંક, અથવા તો આપણા શુભેચ્છકો કહેતા હોય ક્યાંક આપનું મર્ડર થઈ શકે છે? સાહેબ એવી ધમકીઓ તો ઘણી આવતી હોય છે, અને ઘણી પહેલા પણ આવેલી છે મને. પણ સાહેબ જે માણસને મેં કીધું કે એ જે જૂનો મહેશગીરી જે હતો એને મારી નાખ્યો છે, અત્યારે આખો નવો મહેશગીરી ફરી પાછો આવ્યો છે, જે આખી દુનિયામાં અનુભવ લઈને આવ્યો છે. એટલે અત્યારે ધમકીઓને આ બધું કરી દેશે, પણ મારા શરીરને મારી નાખશે સાહેબ. મારા વિચારને કે મારા ધ્યેયને કે મારા લક્ષ્યને નહીં મારી શકે સાહેબ. મહેશગીરીજી, બહુ તટસ્થ છું સાહેબ. એ તો કરીને જ છોડીશ. મને મારા સાધુડાઓ છે ને, જે સાચા સાધુડાઓ છે એના માટે લડવું છે, કેમ કે ખરેખર છે સાહેબ, પણ એ પીડાઈ રહ્યા છે આ ભરતી મેળાના લીધે. એ ભૂલી નથી શકતા. હું મારા ગિરનારના એવા સાધુ, ભારતના એવા સાધુઓ માટે લડી રહ્યો છું અને લડતો રહીશ સાહેબ. મહેશગીરીજી, એ આપના અવાજના રણકાર ઉપરથી હું એ સ્મેલ લઈ શકું છું, હું સાંભળી શકું છું, અને આપણી વાત ઉપર વિશ્વાસ રાખીને હું આગળ પૂછતો જાઉં છું કે આપે રાજકારણનો પણ એક સ્વાદ લીધો અને સાધુત્વનો પણ સ્વાદ લીધો. બંનેમાંથી ખરાબ કયું લાગ્યું સાહેબ? મને ક્યારેય કોઈ ખરાબ વસ્તુ લાગી મતલબ કે ક્યાં ઓછું પોલિટિક્સ લાગ્યું આપણે, કહેવાનો ભાવ? સાહેબ એક વાત કહું આપને, મેં છે ને, મને ખૂબ જીવનનો અનુભવ થયા પછી એક સમજવામાં આવ્યું કે રોડ ઉપર નીકળ્યા પછી આગળ ધુમાડાની ગાડી ચાલતી હોય, પ્રદૂષણ ફેલાતો હોય, તો એને ઓવરટેક કરીને આગળ નીકળી શકાય. એટલે ગાડીઓને ઓવરટેક કરી શકાય છે. તો ઘણી વખતે આવી પરિસ્થિતિ હોય છે સાહેબ. રાજકારણ ક્યાં નથી. ઘરમાં જયારે નવી વહુ આવે તો એને દિયર, સાસુ, પતિ બધા સાથે તાલમેલ બેસાડવાનું હોય. રાજકારણ ત્યાં પણ કરવાનું હોય. નવો પત્રકાર આવે તો સમાજના અંદર એને બધું શીખવાનું હોય, કે નવો વેપારી આવે તો સમાજના અંદર અને આ વ્યવસાયના અંદર એને બધું રાજકારણ જ રમવું હોય. રાજકારણ બધે જ છે. ખરાબ આ દુનિયામાં કઈ જ નથી સાહેબ. તમે કયા દ્રષ્ટિકોણથી લો છો, કેવી રીતના લો છો એ છે. હા, હેતુપૂર્વક જો ખરાબ કરવામાં આવે એના સાથે વિરોધ છે સાહેબ. મહેશગીરીજી, આપણે જિંદગીનો યાદગાર અનુભવ જો કોઈ પૂછે તો કયા અનુભવને યાદગાર અનુભવ કહેશો? સાહેબ હું અમૃતગીરી બાપુના સાથેના જે મારું જીવન વીત્યું છે એને
ખૂબ યાદ કરું છું. શ્રી રવિશંકરજી સાથે જે જીવન વીતેલું છે એને ખૂબ યાદ કરું છું. પરમાત્માનંદ સરસ્વતી સાથે જ્યારે જ્યારે મારા સત્સંગ થયા છે જે અહીંયા રાજકોટ મુંજકામાં છે એમને ખૂબ યાદ કરું. એક શ્રી મહેંત સભાપતિ પરમાનંદ સરસ્વતી જે જૂના અખાડાના સભાપતિ હતા એમને ખૂબ યાદ કરું છું કે એક એવા વ્યક્તિત્વ હતા જેને અખાડાને મજબૂત કરવા માટે અને સાધુની પરંપરા કેવી જીવંત રહે એના માટે લડત આપી. તો આવા ઘણા બધા સંસ્મરણો છે અને સ્વાભાવિક છે ગિરનારના અંદર મને ઘણી અનુભૂતિઓ થઈ છે જે ટેબલ ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર કાઢીને તો ન બતાવી શકાય, પણ મને એવા દિવ્ય અનુભવો, દિવ્ય પુરુષોના દર્શન અને બધું જ સાહેબ મેં અનુભવ કરેલા છે. આજે પણ હું ઘણા એવા સંતો જે સમાજમાં છે જ નહીં એવા સંતોના આશીર્વાદ લઉં છું, એમના આશીર્વાદ મને મળતા હોય છે સાહેબ. એટલે આવા તો ઘણા સંસ્મરણો છે. એટલે હું જ્યારે વાત કરું છતાં છું અલૌકિક અનુભવ જે આપને થયો હોય, અલૌકિક અનુભવ કે જિંદગીનો બેડો પાર થઈ ગયો એમ લાગ્યું હોય, કોઈ એકાદ અનુભવ. સાહેબ જ્યારે અનુભવ થાય ને જીવનમાં કે આ બધું રંગમંચ છે ને આના ઉપર તમને તમારું પાત્ર 100% ભજવવાનું છે, એ અનુભવ થયો એ મારા માટે સૌથી મોટો અલૌકિક અનુભવ રહ્યો. મને જ્યારે મારા જીવનનો ઉદ્દેશ્ય સમજી ગયો કે આ જન્મ મારો શા માટે થયો છે, એ ઉદ્દેશ્ય જ્યારે મને સમજાઈ ગયો તો એ અલૌકિક ક્ષણને હું આજ સુધી ભૂલી નહીં શકું સાહેબ. આખું બ્રહ્માંડ જાણે ઉતરી રહ્યું હોય મારા અંદર એવા અનુભૂતિમાં હું હતો. મહેશગીરીજી, આપને સનાતન ધર્મ ઉપરનું આક્રમણ એ કોઈ વિદેશી, કોઈ પરધર્મી કરતા સનાતન ધર્મ છુપાઈને બેઠેલા કેટલાક સ્વાર્થી તત્વો દ્વારા વધુ નુકસાન છે, એ પાપ માનો છો આપ? સાહેબ બે જગ્યાએ લડવાનું હોય છે, એક ઘરમાં પણ લડવાનું હોય અને એક બારે પણ લડવાનું હોય. તો લડવાનું જ્યારે દૂષણ હોય તો લડવું તો પડે. એટલે તમે જો સનાતન ધર્મની વાત કરો તો હું આ પૃથ્વી ઉપર દરેક વ્યક્તિને સનાતન ધર્મનો અંગ માનું છું અથવા તો એ વ્યક્તિને સનાતન ધર્મી જ માનું છું. મારા માટે બૃહદ દ્રષ્ટિથી જો તો બધા સનાતનીઓ જ છે. પછી જુદા જુદા સંપ્રદાય બન્યા તો એ સંપ્રદાયને લઈને વિવાદ છે, પણ મારા મતે સનાતન એટલે શું છે સાહેબ? મૂલ્યોના સાથે જે રહેવાનું હોય એને સનાતન ધર્મ કહેવાય છે સાહેબ. પ્રેમ, શાંતિ, અહિંસા, પરોપકાર, માનવતા ને આ બધાની વાતોને લઈને ધર્મ છે ને એને મૂલ્યોને સાચવવા માટે જે પરંપરાઓ બની, સંપ્રદાય બન્યા, એ સંપ્રદાયને આપણે ધર્મ માની બેઠા. પણ સનાતન વૈદિક ધર્મ છે જે સનાતન વૈદિક ધર્મના માટે આજ સુધી વૈદિક પરંપરાથી ઋષિ મુનિઓએ જેને સેવ્યો છે એ પરંપરાને હું બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. તો વિધર્મી કે સધર્મી જે આને નુકસાન કરવા માટે પ્રયત્ન કરતા હશે, માનવીય મૂલ્યો સાથે એને તોડવાના પ્રયત્નો કરતા હશે, એના વિરોધે એના સાથેની આ લડત છે સાહેબ. સરકાર ફિલ્મ અમિતાભ બચ્ચનની આવી હતી, એમાં ચંદ્રા સ્વામીનું એક પાત્ર બતાવવામાં આવ્યું હતું અને ચંદ્રા સ્વામીને એક પ્રોફેશનલ કિલર એમ કહે છે કે અમિતાભનું હું મર્ડર કરી નાખવા તૈયાર છું. ત્યાં ચંદ્રા સ્વામીનું પાત્ર ભજવતી વ્યક્તિ એમ કહે છે કે વ્યક્તિને મારી નાખવાથી કંઈ ના વળે, એની વિચારધારાને મારી નાખવી જોઈએ. એટલે મહેશગીરીજી